આજની યુવા પેઢી માટે સાયબર સુરક્ષા તમારા ડિજિટલ જીવનને બનાવો સલામત. આજના યુગમાં ટીનેજર અને યુવા લોકો સોશિયલ મીડિયા, મોબાઈલ એપ્સ, ઓનલાઈન ગેમ્સ અને ક્લાઉડ સ્ટોરેજનો ભારે ઉપયોગ કરે છે. પણ સાથે જ તેમનું ડિજિટલ જીવન ઘણા ખતરાઓથી ઘેરાયેલું હોય છે, જેમ કે ફેક એકાઉન્ટ છે, સાયબર સ્ટોકિંગ છે, ગ્રૂમિંગ છે અને અંગત માહિતીની ચોરી. આવા સમયમાં આપણે સાયબર હાઇજીન માટે ખૂબ જ કેરફુલ રહેવું જોઈએ. તમારું ઓનલાઈન પ્રેઝન્સ પણ સુરક્ષિત રાખો કે જેમ તમે ખુદને સુરક્ષિત રાખો છો. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સાચી પ્રાઇવસી સેટિંગ્સ રાખો. તમારા ફોટોઝ, વિડીયોઝ, માહિતી ફક્ત વિશ્વાસપાત્ર લોકો સાથે જ શેર કરો. અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલાં વિચાર કરો. જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને અસ્વીકાર્ય રીતે મેસેજ કરે તો તેને તરત જ બ્લોક કરો. જરૂર લાગે તો ફ્રેન્ડ લિસ્ટમાંથી દૂર કરો. સોશિયલ મીડિયા સાઇટમાંથી લોગ આઉટ કરવાનું ભૂલશો નહીં. અને સાથે મોબાઈલ અને ડિવાઇસ માટેની સલામતી ટિપ્સ. ફોનને પિન, પાસવર્ડ કે બાયોમેટ્રિકથી સુરક્ષિત કરો. જો તમારું ફેક એકાઉન્ટ બને તો તરત સોશિયલ મીડિયા પર રિપોર્ટ કરો અને મોબાઈલ કે કોમ્પ્યુટર સર્વિસમાં આપતા પહેલાં અંગત માહિતીને ખાસ ડિલીટ કરો. વિડીયો ચેટની અંદર આ પ્રકારની સેફ્ટી ટિપ્સને ફોલો કરો. વિડીયો કોલમાં દેખાવને લઈને સંભાળ રાખો. વિડીયો કોલ્સ રેકોર્ડ થઈ શકે છે અને પછી શેર પણ થઈ શકે છે મિત્રો. એવા ઇન્સિડન્ટ પણ થયા છે કે પ્રાઇવેટ વિડીયો કોલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય. ખાસ કરીને અજાણ્યા ચેટની રિક્વેસ્ટને ક્યારેય પણ સ્વીકારો નહીં. સંવેદનશીલ ફોટા હોય કે વિડીયો લેવામાં સ્માર્ટફોનનો ઉપયોગ ટાળો. મોટાભાગના સ્માર્ટફોન ઇન્ટરનેટ અને ક્લાઉડ સાથે જોડાયેલા હોય છે. ફોટોઝ અને વિડીયોઝ ક્લાઉડમાં ઓટોમેટિક સેવ થઈ શકે છે અને ઇવન ડિલીટ કર્યા પછી પણ રિસ્ટોર થઈ શકે છે. જો કોઈએ આવી તસવીરો લીધેલી હોય તો આ વાતને ગંભીરતાથી લો અને ક્લાઉડમાંથી પણ ડિલીટ કરાવો. સાયબર સ્ટોકિંગથી બચવા માટેની ટિપ્સ. જો કોઈ વ્યક્તિ વારંવાર મેસેજ કે કોલ કરે છે કે સોશિયલ મીડિયામાં આપના પર નજર રાખે છે તો એ સાયબર સ્ટોકિંગ હોઈ શકે છે. સોશિયલ મીડિયા અને મોબાઈલમાં લોકેશન સર્વિસીસને ડિસેબલ કરો. તમારો મોબાઈલ નંબર, ઈમેલ, ફોટો અજાણ્યા સાથે શેર ન કરો. જો તમે સ્ટોકિંગનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક મિત્રો કે કુટુંબીજનોનો સંપર્ક કરો. દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ સાચું હોય જ એ જરૂરી નથી. ફેક એકાઉન્ટથી સાવધ રહો. સેન્સિટિવ બ્રાઉઝિંગ માટેના સલામતી સૂચનો. શોપિંગ કે બેન્કિંગ સાઇટ માત્ર તમારા પોતાના ડિવાઇસમાંથી જ કરો. પબ્લિક વાઈફાઈ, સાયબર કાફે કે મિત્રના ફોનમાં સેન્સિટિવ માહિતીને ક્યારેય પણ દાખલ ન કરો. ડિલીટ થયેલી માહિતી પણ રિકવર થઈ શકે છે. ડિવાઇસ વેચતા પહેલાં સંપૂર્ણ રીતે ફોર્મેટ કરો. તમારું કોમ્યુનિકેશન ડિવાઇસને હંમેશા સુરક્ષિત રાખો. એમની સાથે ફક્ત ભરોસાપાત્ર સોર્સમાંથી જ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો, જેમ કે ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર. મોબાઈલ કે કોમ્પ્યુટરનો પાસવર્ડ, પિન, પેટર્ન રાખો જેથી બીજો કોઈ અન્ય વ્યક્તિ એક્સેસ ના કરી શકે. સીપી, CSAM અથવા તો અશ્લીલ સામગ્રી અંગે શું કરવું? જો તમે CPCSM કે રેપ, ગેંગરેપ જેવી અશ્લીલ સામગ્રી મળે છે તો એ સોશિયલ મીડિયા પર તરત રિપોર્ટ કરો. જો તમારામાંથી કોઈ એવી સામગ્રી શેર કરે છે, એવું કન્ટેન્ટ શેર કરે છે તો તેને કહો કે એ કાયદેસર ગુનો છે. આવી સામગ્રી તમે પણ રિપોર્ટ કરી શકો છો. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર ડિજિટલ દુનિયામાં પગ પાથરતા પહેલા સાવચેત રહો. તમારું ડિજિટલ જીવન તમારી જવાબદારી છે અને સાચી માહિતી, સાવધાની અને સમજદારી જ આનો શ્રેષ્ઠ બચાવ છે. તો આજે જ મિત્રો આ માહિતીને વધુથી વધુ શેર કરો અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ સાયબર રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ.